વડોદરા જિલ્લા અને શહેરમાં અવારનવાર આધાર કાર્ડને લઈને લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આધાર કાર્ડની સિસ્ટમમાં અપડેટ આવતા જનસેવા કેન્દ્રના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી। ગુજરાત સ્ટેટ આધાર દ્વારા આજે વડોદરા શહેર કોઠી કચેરી ખાતે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા અને સોફ્ટવેરની તાલીમ આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં પોસ્ટ ઓફિસ, જનસેવા કેન્દ્ર, પાલિકા અને બેંકોમાં થતી આધાર કાર્ડની કામગીરી ચાલતી હોય છે। આધારમાં થયેલા ભૂલો અને સુધારા વધારાની સિસ્ટમની તાલીમ આપવામાં આવી હતી। ગુજરાત સ્ટેટ આધાર અમદાવાદ દ્વારા આજે તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે અને આવેલા કર્મચારીને આધાર કાર્ડની કામગીરીમાં અડચણ ન પડે તે માટે તમામ કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી। વધુમાં જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ આધાર દ્વારા અમદાવાદ ઓફિસ દ્વારા આપણે વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલા છે, પોસ્ટના હોય, બેંકના હોય, કલેક્ટર ઓફિસના હોય, વીએમસીના હોય કે બેંકના, બધાના આજે એના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરેલું છે। એની અંદર સ્ટેટમાંથી કુમાર આનંદ અને પ્રોજેક્ટ મેનેજર પિનાક દોશી આવેલ છે અને માસ્ટર ટ્રેનર દ્વારા આજે માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવેલી છે, જેની અંદર આપણે જે આધારની અંદર કોઈ ભૂલો છે કે જે સુધારા કરવાના હોય, જે આધારનું નવું સોફ્ટવેર યુસી આવેલું છે એના વિશેની આ ટ્રેનિંગ છે અને જે આજે સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે।